જેમ કે આપણે આગળના ભાગમાં જોયું કે એવા 10 પ્રાચીન ફળ જે ભગવાનના પ્રિય છે, આગળના ભાગમાં આપણે 5 ફળની માહિતી મેળવી લીધી છે અને હવે આપણે આ ભાગમાં બાકી રહેલા 5 ફળ વિશે જાણીશું. એમાં છઠ્ઠું ફળ છે સપોટા, જેને ચીક્કુ પણ કહેવાય છે. આ ફળ ભગવાન દત્તાત્રેયનું પ્રિય ફળ માનવામાં આવે છે, માટે જ દત્ત જયંતી પર ભગવાન દત્તાત્રેયને આ ફળ અર્પણ કરવામાં આવે છે. 7મું ફળ છે સમી ફળ, જે સમીના વૃક્ષમાં થાય છે. સમીનું ફળ ભગવાન ગણેશ અને શનિદેવને પ્રિય છે. સમીનું ફળ ભગવાન ગણેશ અને શનિદેવને અર્પણ કરવું, સાથે જ સમીના પાન અને સમીના વૃક્ષનું પૂજન કરવાથી શનિદેવ અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ફણસનું ફળ ભગવાન વિષ્ણુનું પ્રિય છે, માટે જ ભગવાન બાલાજીને ફણસનું ફળ અર્પણ કરવામાં આવે છે. 9મું પ્રાચીન ફળ છે જાંબુ. જાંબુ એ ભગવાન કૃષ્ણને પ્રિય છે. અને 10મું પ્રાચીન ફળ છે આંબાફળ. આંબાફળ એટલે કેરી. આંબાફળ એ ભગવાન હનુમાન અને ભગવાન કૃષ્ણનું પ્રિય ફળ છે. આંબાફળનું દાન કરવાથી હનુમાનજી એના ભક્ત ઉપર હંમેશા પ્રસન્ન રહે છે. જય માતાજી.